નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના વિજ્ઞાન વિષયનો 11મો પાઠ કાર્ય અને ઉર્જાના ચોથા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના 3 તાસની અંદર કાર્ય એટલે કે વર્ક એના વિશેની સમજ મેળવી. કાર્ય એટલે શું, કાર્ય થયું છે એમ ક્યારે કહેવાય, કાર્યની વ્યાખ્યા, સૂત્રો, એસઆઈ એકમ અને કાર્યના જુદા જુદા પ્રકારો તેમજ એના દાખલાઓ છે એનો અભ્યાસ આપણે આગળના તાસમાં કર્યો. આ તાસની અંદર આપણે આગળ ઉર્જા એટલે કે એનર્જી એના વિશે શીખવાનું છે. તો આ ઉર્જા શબ્દથી તમે બધા પરિચિત છો કે આપણે દરેક સજીવો છે, બ્રહ્માંડના દરેક સજીવો કે જેને જીવન જીવવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. અને અત્યારની જનરેશન દિન પ્રતિદિન વધતી જાય છે અને એને લીધે આ ઉર્જાની જરૂરિયાત છે એ દિન પ્રતિદિન વધી રહી છે. તો આપણને પ્રશ્ન થાય કે આપણને આ ઉર્જા છે એ શેમાંથી પ્રાપ્ત થાય? તો તમને ખ્યાલ છે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ, દરેક સજીવ જે ખોરાક મેળવે છે એમાંથી એને આ ઉર્જા છે એ પ્રાપ્ત થાય. તો આ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ હોઈ શકે? ઉર્જા શેમાંથી પ્રાપ્ત થાય એનો અભ્યાસ કરીએ તો તમને ખ્યાલ હશે કે ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત એ સૂર્ય છે. એટલે કે મોટા ભાગની ઉર્જા છે એ આપણને સૂર્યમાંથી પ્રાપ્ત થાય. અને સૂર્યની ઉર્જાની મદદથી ઘણા બીજા એવા ઉર્જા સ્ત્રોતો છે કે જે આપણને ઉર્જા પૂરી પાડે. આના ઉદાહરણો આપણે જોઈએ તો પવન ઉર્જા છે, સૌર ઉર્જા છે, પછી જળ ઉર્જા છે. આ બધાની મદદથી આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. એ જુદા જુદા સ્વરૂપે આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ. આગળ શીખશું કે ઉર્જા ઘણા બધા પ્રકારે આપણે પ્રાપ્ત કરીએ. ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, રાસાયણિક ઉર્જા હોય કે કોઈ પણ ઉર્જા હોય. એ દરેકે દરેક ઉર્જા એનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. એના થકી જ તે આપણે બીજી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. તો આગળ અને આ મુદ્દાની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે કે તમારે એવા ઉર્જાના ઘણા બધા સ્ત્રોતો વિચારવાના છે કે ઉર્જા આપણને ક્યાંથી પ્રાપ્ત થાય. એ ઉર્જાના સ્ત્રોતો વિચારવાના છે અને એ ઉર્જાના સ્ત્રોતમાં કયા સ્ત્રોતો સૂર્ય સાથે સંકળાયેલા છે, એટલે કે સૂર્યને મદદથી સ્ત્રોતો આપણને ઉર્જા આપતા હોય એવા સ્ત્રોતો વિચારવાના છે. અને અમુક ઉર્જાના સ્ત્રોતો એવા છે જેમાં સૌર ઉર્જાનું કોઈ જ કાર્ય નથી, એટલે કે સૌર ઉર્જાની મદદથી સ્ત્રોત ઉર્જા ન આપતા હોય, એમને આપી શકતા હોય એવા પણ કેટલાક ઉર્જાના સ્ત્રોતો છે. તો એ આગળની પ્રવૃત્તિની અંદર આપણે એવા સ્ત્રોતો વિશે માહિતી મેળવવાની છે. તમે ધોરણ 10 ની અંદર આ ઉર્જા વિશે આખો એક અલગ પાઠ જ ભણશો, ઉર્જાના સ્ત્રોતો, જેની અંદર તમે જુદા જુદા ઉર્જાના સ્ત્રોતો વિશે અભ્યાસ કરશો. એની ઉર્જા જે મળે છે, પ્રાપ્ત થાય, એના કેટલાક ફાયદાઓ, ગેરફાયદાઓ, એ કઈ રીતે પ્રાપ્ત થાય એના વિશે વધારે ઊંડાણપૂર્વક તમે 10માં ભણશો. પણ અહીંયા આપણે કેટલાક ઉર્જા સ્ત્રોતો નોંધીએ કે જેમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય. ઉર્જાના સ્ત્રોતો એટલે શું? જેમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી હોય એને આપણે ઉર્જાના સ્ત્રોતો કહીએ છીએ. તો એક છે સૌર ઉર્જા, એટલે કે સૂર્ય, જેની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ. બીજું પવન ઉર્જા, જળ ઉર્જા, સમુદ્રમાંથી મળતી ઉર્જા, આ સમુદ્રમાંથી જુદા જુદા 3 પ્રકારની ઉર્જા મળે. તમે શીખશો આગળ કે જે સમુદ્રમાં જે તરંગો સર્જાય એના ઉપરથી આપણે તરંગ ઉર્જા, ત્યારબાદ જે સમુદ્રના પેટાળમાં જે નીચેનું જે પાણી રહેલું છે એનું તાપમાન અને સપાટીનું પાણી છે એના તાપમાનમાં જો ફેરફાર હોય તો એની મદદથી આપણે સમુદ્ર તાપીય ઉર્જા મેળવી શકીએ. અને ત્યારબાદ ત્રીજી ઉર્જા છે ભરતી
ઓટ ઉર્જા, એટલે કે સમુદ્રની અંદર જે ભરતી અને ઓટ આવે છે એની મદદથી પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. તો એ સમુદ્રમાંથી મળતી બધી ઉર્જાઓ છે, એટલે સમુદ્ર પણ એક ઉર્જાનો સ્ત્રોત છે. ત્યારબાદ જીવભાર ઉર્જા, ત્યારબાદ ન્યુક્લિયર ઉર્જા, વગેરે. આ બધા ભૂતાપીય ઉર્જા, આ બધા જ ઉર્જાના સ્ત્રોતો છે. તો આપણે પ્રવૃત્તિમાં એવું જ કીધું કે કેટલાક ઉર્જાના સ્ત્રોતો વિશે માહિતી મેળવો, અને એમાંથી કયા ઉર્જાના સ્ત્રોતો સૂર્યપ્રકાશ અથવા તો સૂર્ય સાથે સીધા સંલગ્ન છે, એટલે કે સૌર ઉર્જાને લીધે ઉર્જા આપતા હોય એવા ઉર્જા સ્ત્રોતો આપણે અલગ તારવવાના છે. અને અમુક એવા ઉર્જા સ્ત્રોતો છે જે સૌર ઉર્જા પર આધારિત નથી, એ પોતે પોતાની જાતે આપણને ઉર્જા આપી શકે છે. એવા સ્ત્રોતોને આપણે અલગ તારવવા છે. તો આ નામની અંદર જોઈએ તો પહેલું છે સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા, એ સૂર્ય સાથે, સૂર્ય સ્ત્રોત સાથે સીધી સંલગ્ન છે, એટલે કે આ સૌર ઉર્જા પર આધારિત. ત્યારબાદ પવન ઉર્જા, તો જ્યારે તાપમાનનો ફેરફાર સર્જાય, તાપમાન ખૂબ ઓછું હોય અથવા તાપમાન ખૂબ વધે ત્યારે ઉપરની હવા પાતળી બને, નીચેની હવા ખૂબ જાડી હોય અને એને લીધે વમળો સર્જાય, પવન સર્જાય. અને પવનને લીધે આપણે જે ઉર્જા પ્રાપ્ત કરીએ એ સીધે સીધી સૂર્ય પર આધારિત છે. જો પ્રકાશ વધારે ન હોય, સૂર્યપ્રકાશ, તડકો ખૂબ ન પડે, હવા ગરમ ન થાય, તો પવનની લહેર ન સર્જાય, તો આપણે પવન ઉર્જા મેળવી શકતા નથી. તો જે આ પવન ઉર્જા છે એ પણ સૂર્ય પર આધારિત છે, બરાબર. એ જ રીતે જળ ઉર્જા પણ સૂર્ય પર આધારિત. સમુદ્રમાંથી મળતી ઉર્જાઓ, એમાં અમુક ભરતી અને ઓટ આવે છે, એ ગુરુત્વાકર્ષણ બળને કારણે છે. તાપમાનનો જે ફેરફાર સર્જાય એ સૂર્ય પર આધારિત છે. તરંગો સર્જાય એ પણ પવનને આભારી છે, અને પવન પાછો સૂર્યને આભારી છે. એટલે આમ જોવા જોઈએ તો દૂર દૂરનો સંબંધ એક સૂર્ય સાથે છે, એટલે કે સૂર્યને કારણે છે આમાંથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય. એટલે સમુદ્રમાંથી પ્રાપ્ત થતી ઉર્જા એ પણ સૌર ઉર્જાને આધારિત છે, સૂર્ય પર આધારિત છે. એ જ રીતે જૈવભાર, તો કે કોઈ લાકડા, ચાણા છે એને આપણે જૈવભાર બળતણ કહીએ, તમે આગળ ભણશો. તો આ જૈવભાર ઉર્જાનો એક સ્ત્રોત છે, એ પણ સૂર્ય પર આધારિત છે. સૂર્ય શક્તિનો ઉપયોગ કરીને જ તે વૃક્ષો મોટા થાય, અને એના લાકડા કે એનું જે ચાણ છે પ્રાણીઓનું, એની મદદથી આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ. તો આ જૈવભાર ઉર્જા છે સ્ત્રોત, એ પણ સૂર્યને આધારિત છે. એટલે જે અંડરલાઈન કરું છું એ બધા સૂર્યને આધારિત સૌર ઉર્જા સ્ત્રોતો છે. અને હવે વાત કરી ન્યુક્લિયર ઉર્જા. તો જે આ ન્યુક્લિયર ઉર્જા છે એ તમે વધારે શીખશો 10મા ધોરણમાં, કે અમુક ભારે તત્વો, આપણે 1 થી 20 તત્વો શીખ્યા એમ અમુક ભારે તત્વો છે કે જેને આપણે ન્યુક્લિયસ, હળવા ન્યુક્લિયસનો મારો ચલાવી એનું વિખંડન કરવામાં આવે, એટલે કે નાના નાના કણમાં રૂપાંતરિત કરવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય, બરાબર. તો એને કહેવાય ન્યુક્લિયર ઉર્જા. એના વિશે તમે ધોરણ 10માં શીખશો. તો આ જે ન્યુક્લિયર ઉર્જા છે એ સૂર્ય પર આધારિત નથી, કારણ કે જે તત્વ પ્રાપ્ત થયું એનું વિખંડન કરવામાં આવે, તોડવામાં આવે તત્વને, તો એમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય, અને ઉષ્માની મદદથી જુદા જુદા ઉષ્મા યંત્ર છે એને ચલાવીને એમાંથી ઉર્જા આપણે મેળવીએ છીએ. એટલે કે ઉષ્મા ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીને આપણે વિદ્યુત પ્રાપ્ત કરીએ, બરાબર. તો આ જે ન્યુક્લિયર ઉર્જા છે એ સૌર સ્ત્રોત પર, એટલે કે સૂર્યના સ્ત્રોત પર આધારિત નથી. એ જ રીતે આ ભૂતાપી ઉર્જા, પૃથ્વીના પેટાળમાં જે ગરમી સમાયેલી છે એ જ્યારે બહાર આવે ત્યારે એનો ઉપયોગ કરીને આપણે જે ઉર્જા પ્રાપ્ત કરીએ એ પણ સૂર્ય પર આધારિત નથી. તો પહેલેથી જ જમીનના પેટાળમાં કંઈક ઉષ્મા, લાવારસ છે એ જ્યારે બહાર આવે એને આપણે ભૂતાપી ઉર્જા કહીએ, તો એ પણ સૂર્ય પર આધારિત નથી. તો કેટલાક સ્ત્રોતો એવા છે જે સૂર્ય પર આધારિત છે, જ્યારે કેટલાક સ્ત્રોતો એવા છે જે સૂર્ય પર આધારિત નથી. આપણે વાત કરીએ છીએ ઉર્જાની, તો ખરેખર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે ઉર્જા એટલે શું એ આપણે હવે સમજીએ. એની માટે કેટલાક ઉદાહરણો આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે. એની મદદથી આપણે ઉર્જા શબ્દ છે એને આપણે સમજવાનો છે.
એમાંનું પહેલું ઉદાહરણ છે રમતમાં તમે જોયું હશે કે જ્યારે સ્ટમ્પની ઉપર જે વિકેટ હોય છે એની સાથે બોલ અથડાય ત્યારે વિકેટ દૂર જઈ પડે છે. તો અહીંયા શું થયું, દડો એ વિકેટ સાથે અથડાણો, એને લીધે વિકેટને કંઈક ઊર્જા મળી અને એ ઊર્જા પ્રાપ્ત કરીને વિકેટ દૂર પડે છે. એ જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ તો કોઈ વસ્તુને એકવાર ઉપર ઊંચકી લ્યો, તો ઉપર ઊંચકવા માટે આપણે કંઈક કાર્ય કર્યું અને એ જે આપણે કાર્ય કર્યું એ કાર્ય હવે ઉપર ઉચકેલી વસ્તુ છે એમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામી ગયો. હવે જો એ પુસ્તકને મૂકી દેવામાં આવે એ પુસ્તક નીચે તરફ પડશે, એટલે કે એ પોતે કાર્ય કરી શકે. તો ત્યાં પણ ઊર્જાનો વપરાશ થયો, કાર્ય થયું. એ જ રીતે ત્રીજું ઉદાહરણ જોઈએ, ઉપર ઉઠાવેલો હથોડો છે, તમે કોઈ લાકડાને છે ફાડતા હો તો લાકડો અથવા તમે ખીલી કૂતાડતા હો ત્યારે ઉપર ઉઠાવેલો હથોડો તમે એમને સરળતાથી મૂકી દો, જો એ ખીલી પર પડશે તો ખીલી લાકડામાં આસાનીથી ઘૂસી જાય. એટલે કે તમે જે ખાલી ફક્ત કાર્ય કરવા માટે બળ વાપર્યું, ઊર્જા વાપરી, એ ઊર્જા હવે હથોડામાં સંગ્રહ પામે અને જેવો તમે એને છોડી દો એટલે હથોડો ખીલી પર પડશે, કાર્ય પોતે કરશે, એને લીધે ખીલી લાકડામાં સરળતાથી ખૂંચી જાય છે. બરાબર? એટલા માટે આપણે કહી શકીએ કે ઊર્જા શબ્દ શું છે તો કે કોઈ વસ્તુ પર તમે કાર્ય કરો તો એ વસ્તુમાં ઊર્જા કાર્ય સ્વરૂપે સંગ્રહાઈ જાય અને એ વસ્તુ પોતે કાર્ય કરી શકે. એટલે કાર્ય કરવાની એક ક્ષમતા છે, એ જ ઊર્જા છે. શું? કાર્ય કરવાની ક્ષમતા આવી છે કોઈ વસ્તુમાં, તો એને આપણે ઊર્જા કહીએ છીએ. અને નાના બાળકને રમકડાથી રમતા જોયા હોય કે એમાં ઓલી ચાવી વાળું રમકડું આવે, રમકડાને ચાવી ભરી અને પાછું જમીન પર મૂકી દો, તો જ્યારે ચાવી ભરી તમે ગોળ ગોળ આંટા ફેરવા અંદર સ્પ્રિંગના, ત્યારે તમે કાર્ય કર્યું. હવે જે કાર્ય કર્યું એ રમકડામાં ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામી ગયું અને જેવું તમે રમકડાને ભોંય તળિયે સપાટી પર મૂકો એટલે પછી વસ્તુ પોતે કાર્ય કરી શકે. એટલે કે એને ઊર્જા, જે આપણે કાર્ય કર્યું એને ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામી અને જ્યારે એને જમીન પર મૂકી દો તો રમકડું આગળ ગતિ કરે છે, એટલે કે પોતાની જાતે કાર્ય કરે છે. એ કાર્ય કરવાની ક્ષમતા એનામાં ક્યાંથી આવી તો કે જે આપણે જે ચાવી દ્વારા જે ઊર્જા વાપરી એ ઊર્જા એ રમકડાની અંદર સમાઈ ગઈ ને એ પોતે કાર્ય કરી શકે છે રમકડું. એટલે વ્યાખ્યા સમજે એ પ્રમાણે કે કોઈ વસ્તુમાં કાર્ય કરવાની ક્ષમતા, એનું માપ એટલે ઊર્જા, એનર્જી. હજી આપણે એક અન્ય ઉદાહરણ જોઈએ તો કોઈ હવા ભરેલ ફુગ્ગો છે એને તમે દબાવો, એના ઉપર કાર્ય કર્યું અને જેવો તમે હાથ છોડી દો તો પાછો ફુગ્ગો પોતાનો મૂળ આકાર ધારણ કરે. તો પહેલા તમે ખાલી દબાવવામાં જ કાર્ય કર્યું, પણ તમે જે દબાવવામાં કાર્ય કર્યું એ ઊર્જા સ્વરૂપે ફુગ્ગામાં સંગ્રહ થઈ ગયો અને જેવો હાથ છોડી દો એટલે ઊર્જા છે એ પાછું કાર્ય કરે. એટલે કે ફુગ્ગામાં ઊર્જા સંગ્રહ થઈ ગઈ, એ પાછું એના ઉપર કાર્ય થાય ને એને લીધે પાછો મૂળ આકાર ધારણ કરે. અને જો ખૂબ વધારે દબાવવામાં આવે તો ફુગ્ગો ફૂટી જશે. એટલે કે એ ફૂટી ગયો શા માટે? તમે જે વધારે કાર્ય કર્યું એ કાર્ય વધી ગયું, જેને લીધે ઊર્જા વધારે સંગ્રહ પામી અને વધારે એનો વિરોધ કરે. તમે જે કાર્ય કરો એનો વિરોધ કરે, એટલા માટે બળ પરસ્પર એની અસર નાબૂદ કરવા પ્રયત્ન કરે એટલે ફુગ્ગો ફૂટી જાય છે. તો દરેકે દરેક ઉદાહરણ આપણે જે 4-5 ઉદાહરણો જોયા એમાં કોઈ એક વસ્તુ ઉપર તમે કાર્ય કરો, ઊર્જા વાપરો છો તો એ ઊર્જા બીજી વસ્તુમાં સંગ્રહ પામે. પહેલી વસ્તુ ઊર્જા મુક્ત કરી દે અને બીજી વસ્તુ છે જેના ઉપર તમે કાર્ય કરો એ ઊર્જા પ્રાપ્ત કરે અને ઊર્જા પ્રાપ્ત કરીને પોતે કાર્ય કરી શકે. એટલે યાદ રાખજો કે કોઈ પણ વસ્તુ ઉપર આપણે કાર્ય કરીએ છીએ, કોઈ પણ ઘટનાની અંદર, તો તમે જે ઊર્જા વાપરો છો એ બીજી વસ્તુને મળે છે, એની અંદર એ ઊર્જા સંગ્રહ થાય અને એ પોતે કાર્ય કરી શકે છે. એટલે કે કોઈ પણ વસ્તુની કાર્ય કરવાની જે ક્ષમતા છે એને આપણે ઊર્જાના રૂપમાં ઓળખીએ છીએ. એટલે હવે તમે યાદ રાખજો કે ઊર્જા એટલે શું. તમને કોઈ એની વ્યાખ્યા પૂછે કે ઊર્જાની વ્યાખ્યા શું, તો તમે હવે કહી શકો કે કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા એટલે ઊર્જા. વ્યાખ્યા નોંધીએ કે કોઈ પણ પદાર્થની કાર્ય કરવાની ક્ષમતા
એટલે ઊર્જા. એટલે કે જે વસ્તુ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે એની ઊર્જા છે. અને એટલા માટે જ કાર્ય કરવાની ક્ષમતા એટલે કે કાર્ય એ જ પોતે ઊર્જાના સ્વરૂપમાં છે. એટલા માટે જ કાર્યનો જે એકમ છે એ જ એકમ ઊર્જાનો છે. કારણ કે ઊર્જા શું છે? જે કાર્ય કરીએ છીએ એ ઊર્જા, એની જે ક્ષમતા ધરાવે. એટલે થયું તો એક પ્રકારનું કાર્ય. તો જે કાર્યનો એકમ છે એ જ એકમ ઊર્જાનો છે. એટલે યાદ રાખજો કે ઊર્જાનો એકમ એ કાર્યનો એકમ છે એ જ છે. બરાબર? શું છે? જૂલ. આગળ જ્યારે ઊર્જા છે એ ખૂબ વધારે વાપરવામાં આવે અથવા તો વ્યવહારમાં ઊર્જાનું જ્યારે ખૂબ મોટું મૂલ્ય આપ્યું હોય ત્યારે ઊર્જાના મોટા એકમોનો ઉપયોગ થાય. ઊર્જાના મોટા એકમોમાં કિલો જૂલ એ ઊર્જાનો મોટો એકમ છે. 1 કિલો જૂલ એના બરાબર 1000 જૂલ થાય. તો આ ઊર્જાનો મોટો એકમ છે. આગળના મુદ્દામાં આપણને ઊર્જાના પ્રકારો આપ્યા છે અને આપણે આગળ જોયા કે ઊર્જા છે એ ઘણા બધા સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય. તો એ પ્રકારો કયા છે આપણે જોઈએ. ઊર્જાના પ્રકારો એટલે કે ઊર્જાના સ્વરૂપો. તો ઊર્જા ઘણા બધા સ્વરૂપે પ્રાપ્ત થાય. આપણી આજુબાજુ, આપણી જ આસપાસ, આપણા ઘરે, આપણી શાળાએ, ચારે તરફ જે ઊર્જા આપણે જોઈએ છીએ અથવા તો જે ઊર્જાનો ઉપયોગ કરીએ એમાંની ઘણી બધી ઊર્જા તમે આમાંથી ઓળખો છો. એમાંની એક ઊર્જા છે રાસાયણિક ઊર્જા. તો તમને ખ્યાલ હશે કે આ રાસાયણિક ઊર્જા એ ક્યાંથી પ્રાપ્ત થાય અથવા તો રાસાયણિક ઊર્જા શું છે? તો જ્યારે કોઈ વનસ્પતિ સૂર્યપ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે એના શરીરની અંદર એક ઊર્જાનો સંગ્રહ થાય. એ છે રાસાયણિક ઊર્જા. આપણે પણ કોઈ ખોરાક ખાઈએ એમાંથી જે શક્તિ પ્રાપ્ત થાય, જે ઊર્જા આપણામાં સંગ્રહ પામે એને આપણે કહીએ છીએ રાસાયણિક ઊર્જા. ત્યારબાદ બીજી ઘણી બધી ઊર્જાઓ છે. ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા, આગળ જુદી ઘણી બધી ઊર્જાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું અને આગળના ધોરણોમાં પણ આ ઊર્જાના જુદા જુદા પ્રકારો અને સ્વરૂપો વિશે તમે શીખશો કે જુદા જુદા પદાર્થની અંદર જે ઊર્જા છે એ ઘણા બધા પ્રકારની રહેલી હોય છે. પ્રકાશ ઊર્જા છે, તરંગ ઊર્જા છે, બરાબર, સ્પ્રિંગની અંદર જે અમુક ઊર્જા સમાયેલી છે ઊર્જા, એ બધા જ પ્રકારો વિશે તમે વિશેષ આગળ ભણશો. પણ આપણે ખાસ આ પાઠની અંદર ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા આ ત્રણ ઊર્જા વિશે શીખવાનું છે. તો સૌપ્રથમ આપણા પુસ્તકની અંદર ગતિ ઊર્જા, જેને અંગ્રેજીમાં કહેવાય કાઇનેટિક એનર્જી, કોઈ પદાર્થ છે એ ગતિ કરી રહ્યો હોય અને એની ગતિને લીધે એનામાં જે ઊર્જા કંઈક સમાય, જે ઊર્જા ધારણ કરે એને કહેવાય ગતિ ઊર્જા. તો સૌપ્રથમ આપણે ગતિ ઊર્જા વિશે શીખીએ. તો એમાં સૌપ્રથમ બે પ્રવૃત્તિ આપી, એ પ્રવૃત્તિ જોઈએ ને એને આધારે આ ગતિ ઊર્જા શબ્દ છે એની સમજ. ચાલો આગળ. ગતિ ઊર્જા એટલે કે કાઇનેટિક એનર્જી, જેને અંગ્રેજીમાં ટૂંકા અક્ષર સ્વરૂપે EK વડે પણ દર્શાવાય, એટલે કે કાઇનેટિક એનર્જી, ગતિ ઊર્જા. તો આ ગતિ ઊર્જા શબ્દ સમજવા માટે આપણા પુસ્તકમાં બે પ્રવૃત્તિ 11.6 અને પ્રવૃત્તિ 11.7 બે પ્રવૃત્તિ આપી છે અને એની મદદથી આપણને ગતિ ઊર્જા શબ્દ સમજાવેલો છે. તો પહેલી પ્રવૃત્તિ જોઈએ 11.6. તો એ પ્રવૃત્તિ ખૂબ સરળ છે કે તમે જ્યારે કોઈ દરિયા કિનારે જઈ અને આ પ્રવૃત્તિ કરી શકો. આમાં શું કરવાનું છે કે કોઈ મોટો રેતીનો ઢગલો હોય, એ ઢગલા પર જુદી જુદી ઊંચાઈએથી પહેલા આટલી ઊંચાઈ હતી, એથી વધારે ઊંચાઈ, એથી વધારે ઊંચાઈ, એમ જુદી જુદી ઊંચાઈએથી ભારે દડો હોય એ દડાને નીચે પડતો મૂકવાનો છે રેતીના ઢગલા ઉપર અથવા તો લેયર ઉપર. તો દર વખતે જ્યારે ભારે દડો રેતીના ઢગલા પર પડે તો તમને ખ્યાલ છે શું થાય? રેતીના ઢગલામાં ખાડો પડશે. તો એ ખાડાની ઊંડાઈ ઉપરથી આપણે ગતિ ઊર્જા સમજવાનું છે. તો પ્રવૃત્તિ ખૂબ સરળ. શું કરવાનું કે જુદી જુદી ઊંચાઈ, પહેલા 25 સેન્ટીમીટર ઊંચાઈથી, પછી 50 સેન્ટીમીટર ઊંચાઈથી, 1 મીટર જેટલી ઊંચાઈથી,
1.5 મીટર જેટલી ઊંચાઈએથી એમ જુદી જુદી ઊંચાઈએથી દડાને આપણે રેતીના ઢગલા પર પડતો મૂકવાનો છે. પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે ઢગલામાં જે દડો નીચે પડે ત્યારે ખાડો વ્યવસ્થિત પડે એ રીતનો આપણે રેતીનું લેયર અથવા રેતીનો ઢગલો રાખવાનો અને એના ઉપર આ જુદી જુદી ઊંચાઈ પહેલા 25 સેન્ટીમીટર ઊંચાઈએથી દડાને પડતા મૂકશું. નીચે ખાડો પડશે કે આપણે જોઈ લઈશું કે એની ઊંડાઈ કેટલી છે. ખાડામાં તમને ખ્યાલ છે કે પહેલા 25 સેન્ટીમીટર ઊંચાઈથી પડતો મૂકો એટલે ખાડો છે એ થોડો નાનો થશે, નાનો ખાડો થશે એટલે એની ઊંડાઈ છે એ નાની હશે. પછી એ જ પ્રવૃત્તિ એ ખાડાની નજીકમાં 50 સેન્ટીમીટર એટલે કે થોડીક વધારે ઊંચાઈથી દડાને પડતો મૂકીશું. શું થશે તો કે ભાઈ પહેલા જે ખાડો પડ્યો હતો એની કરતા થોડો ઊંડો ખાડો પડશે એટલે કે ઊંડાઈ થોડીક વધારે હશે. પછી 1 મીટર એટલે કે આ કરતા પણ વધારે ઊંચાઈ 1 મીટર ઊંચાઈથી દડાને રેતીના ઢગલા પર પડતો મૂકશું એટલે એમાં શું થશે આની કરતા પણ વધારે ખાડો પડશે એટલે કે ખાડાની ઊંડાઈ છે એ ખૂબ વધારે હશે. અને 1.5 મીટર એટલે કે આ બધા જ કરતા વધારે અંતર ઊંચાઈથી દડાને તમે પડતો મૂકો તો રેતીની અંદર ખૂબ મોટો ખાડો બનાવશે. તો આને આધારે આપણે અવલોકન કરવાનું છે કે જુદી જુદી ઊંચાઈથી જો દડાને પડતો મૂકવામાં આવે તો જ્યારે એને પડતો મૂકો ત્યારે કંઈક કાર્ય કરે અને એ કાર્યને લીધે એ રેતીની અંદર જુદા જુદા ઊંડાઈના ખાડા બનાવશે. તો એ જેમ વધારે ઊંડો ખાડો બનાવે એમ આપણે શું નક્કી કરશું કે એમ એ દડા પાસે વધારે ઊર્જા હશે તો જ વધારે ઊંડાઈનો ખાડો બનાવી શકે. તો આને આધારે ખ્યાલ આવ્યો કે ઓછી ઊંચાઈથી જો દડાને પડતો મૂકો ત્યારે દડો ખૂબ ધીમી ગતિથી નીચે પડે એટલે ખૂબ નાનો ખાડો બનાવે. એનાથી વધારે ઊંચાઈથી દડાને પડતો મૂકવામાં આવે તો દડા પાસે ઊર્જા વધારે, ગતિ ઊર્જા વધારે ઝડપથી ગતિ કરે એટલે એની પાસે વધારે ઊર્જા આવે એટલે વધારે ઊંડો ખાડો બનાવે. એનાથી વધારે ઊંચાઈથી પડતો મૂકો તો વધારે ગતિ કરે આ બંનેની સરખામણીમાં એટલે વધારે ઊર્જા એની પાસે આવે એટલે વધારે ઊંડાઈનો ખાડો બનાવે. અને 1.5 મીટર સૌથી વધારે ઊંચાઈથી દડાને પડતો મૂકો તો પેલી 3 ઘટના કરતા વધારે ઊંડાઈનો ખાડો બનાવે. એટલે હવે તમને આ ચારે પ્રવૃત્તિના જુદા જુદા અંતર માટે ખ્યાલ આવ્યો કે કઈ ઊંચાઈથી દડાને પડતો મૂકીએ તો ઓછી ઊંડાઈનો ખાડો બનાવે તો તમે કહી શકો કે 25 સેન્ટીમીટર ઊંચાઈથી. અને કયા મીટરની ઊંચાઈથી, કેટલા મીટરની ઊંચાઈથી દડાને પડતો મૂકીએ તો સૌથી વધારે ખાડો બનાવે છે તો ભાઈ 1.5 મીટર ઊંચાઈથી. એટલે જેમ ઊંચાઈ વધુ હોય એમ પદાર્થમાં ગતિ વધારે હોય, વધારે ઝડપથી નીચે આવે અને જેમ ઝડપ વધારે હોય, ગતિ વધારે હોય એમ એનામાં ઊર્જા વધે કાર્ય કરવાની. એટલા માટે ઊંડાઈ સુધી ખાડો બનાવી શકે છે. એટલે આના આધારે ખ્યાલ આવ્યો કે જેમ કોઈ વસ્તુની ઝડપ વધારે હોય એમ એની પાસે ગતિ ઊર્જા વધારે હશે. બરાબર? તો આ પ્રવૃત્તિ આપણે ગતિ ઊર્જાની થોડી સમજ આપી. એવી સમજ એક આગળની પ્રવૃત્તિ 11.7 માં આપી છે. એમાં શું કર્યું છે કે એક ટેબલ ઉપર એક નાની ટ્રોલી લીધી છે, નાની ટ્રોલી, અને એની સાથે એક દોરી બાંધીને એક ગરગડી વાળા પાટિયા સાથે એક પલ્લું બાંધેલું છે કે જેની અંદર તમે વજનિયા મૂકી અને આ ટ્રોલીને ગતિ કરાવી શકો. બરાબર? ને આ ટ્રોલીની વચ્ચે ટેબલની ઉપર એને અમુક અંતરે લાકડાના નાના બ્લોક મૂક્યા કે એ ટ્રોલી છે એ ગતિ કરતા અટકે. આ રીતની વ્યવસ્થા પહેલા કરી ગોઠવણી. ત્યારબાદ એક વજનિયું તમારે લઈને આ પલ્લાની અંદર મૂકવાનું છે. તો શું થાય કે જેવું વજનિયું મૂકો એટલે આ ટ્રોલી ધીમે ધીમે ગતિમાં આવે. ધીમે ધીમે ગતિમાં આવે એટલે આ બ્લોક સાથે અથડાય. બ્લોક સાથે અથડાશે એટલે બ્લોકને ધક્કો મારશે. જો આ ટ્રોલી પાસે ઊર્જા નહોતી, તમે જેવું વજનિયું મૂક્યું એટલે ટ્રોલી ગતિમાં આવી. ની ગતિમાં આવી એટલે એની પાસે ઊર્જા ભેગી થઈ. ની ઊર્જા ભેગી થવાથી આ બ્લોકને આગળ તરફ ધક્કો મારશે. આગળ બીજો બ્લોક છે એટલે એને અથડાઈને ટ્રોલી ઊભી રહી કારણ કે એની પાસે ઊર્જા થોડી ઓછી હતી, ગતિ ઓછી હતી. એટલે તો તમે વધારે ઊર્જા આપવા માટે આ પલ્લાની અંદર બીજું વજનિયું કંઈક મૂકો તો શું થાય, ટ્રોલી વધારે ગતિ કરશે અને આ બીજા બ્લોકને પણ ધક્કો મારીને આગળ ગતિ કરશે.
અને એક સમય એવો આવે કે તમે ખૂબ વધારે વજન મૂકો, વજન વધી જાય એટલે ટ્રોલીની ગતિ પણ વધી જાય અને વધારે ગતિ ઉર્જા આવે તો એ વધારે કાર્ય કરી શકે, એટલે કે આગળના લાકડાના બ્લોકને ધક્કો મારી અને ટ્રોલી નીચે પણ પડી શકે. તો આ પ્રવૃત્તિ પરથી પણ આપણે એ સાર મેળવો કે જેમ એની ગતિ ઉર્જા વધારે હોય એમ એ વધુ કાર્ય કરી શકે, અથવા તમે જેમ વધારે વસ્તુ મૂકો, જેમ વધારે કાર્ય કરો એમ વધારે ગતિ ઉર્જા પ્રાપ્ત થાય. એટલે આને આધારે ખ્યાલ એવો કે જેમ ઝડપ વધે, વેગ વધે, ગતિ વધે એમ એની ગતિ ઉર્જામાં પણ વધારો થાય. એટલે કોઈ પણ ગતિમાન વસ્તુ હોય, જે ગતિ કરતું હોય, એક સ્થાનેથી બીજા સ્થાને જતું હોય, એની પાસે કંઈક ઉર્જા સંગ્રહ થાય અને એને લીધે એ કાર્ય કરી શકે. આપણે આગળ 9મા પાઠમાં શીખ્યા હતા કે હોકીની રમતની અંદર બે પ્લેયર દોડતા દોડતા અથડાય તો એક પ્લેયર જો વધારે ઝડપથી દોડતો દોડતો જતો હોય અને બીજો સ્થિર હોય તો એની સાથે અથડાય તો બીજા ખેલાડીને નીચે પાડી દે. આવું શા માટે થયું? તો એ ભાઈ જે ગતિમાં હતો, જે ખેલાડી, એની પાસે ઉર્જા હતી, ની ઉર્જાને લીધે સામેના ખેલાડી પર કાર્ય કરી શકે, એને લીધે સામેનો ખેલાડી પડી જાય. એટલે કોઈ પણ ગતિમાન વસ્તુ હોય, આપણે એના ઉદાહરણ જોઈએ કે કોઈ વહેતો પવન, એની પાસે ગતિને કારણે કંઈક ઉર્જા છે, એને લીધે પવન શક્તિના પાંખિયા ફેરવી શકે. કોઈ ગતિમાન ચક્ર, ટ્રકના પૈડા છે સતત ગતિમાં હોય, એને લીધે ટ્રકનું કેટલું બધું વજન હોય તેમ છતાં ઊંચકીને એક સ્થાનેથી બીજા સ્થાને ટ્રકને પહોંચાડી શકે. એ જ રીતે કોઈ પણ વહેતું પાણી, એની પાસે ગતિ છે, એને લીધે તે ટર્બાઇન ફેરવીને ઉર્જા આપી શકે. એવા તો ઘણા બધા ઉદાહરણો છે કે ગતિ કરતા હોય એને લીધે કંઈક કાર્ય થાય છે. તો દરેક ગતિમાન વસ્તુ ઉર્જા ધરાવે, ની ઉર્જાને કારણે એ કાર્ય કરી શકે છે. તો આપણે હવે ગતિ ઉર્જાની વ્યાખ્યા આપી શકીએ કે કોઈ પણ ગતિમાન પદાર્થ એ પોતે ગતિ કરતો હોય ત્યારે એની અંદર જે સંગ્રહ પામતી ઉર્જા છે એને કહેવાય ગતિ ઉર્જા. પંખો ફરે છે, પવન ચક્કી ફરે છે, તો એની પાછળ જે ગતિ છે એને કારણે કંઈક ઉર્જા પ્રાપ્ત થઈ, એને કહેશું ગતિ ઉર્જા. તો આપણે ગતિ ઉર્જાની વ્યાખ્યા નોંધી, કાઇનેટિક એનર્જી. એ વ્યાખ્યા આ પ્રમાણે થશે કે કોઈ વસ્તુની અથવા તો પદાર્થની ગતિને કારણે તેમાં ધારણ થતી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. બરાબર, આ ગતિ ઉર્જાની વ્યાખ્યા થઈ. આગળ હવે પછી આની પછી ગતિ ઉર્જાનું જે સૂત્ર તારવણી છે એ ખૂબ આઈએમપી છે, પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય. એ તારવણી ખૂબ મોટી છે. તારવણી આપણે હવે પછીના તાસમાં શીખશું. જેમ કાર્યનું સૂત્ર શીખ્યા એમ ગતિ ઉર્જાનું પણ કંઈક સૂત્ર છે, એ આપણે આની પછીના તાસમાં શીખીશું. આ તાસની અંદર આપણે ખાસ ઉર્જા એટલે શું, ઉર્જાના જુદા જુદા સ્ત્રોતો, એના પ્રકારો, એનો અભ્યાસ કર્યો, અને ગતિ ઉર્જા એટલે શું એને પ્રવૃત્તિની મદદથી શબ્દ સમજ્યા. તો આજના તાસમાં આટલું રાખીએ છીએ. તાસમાંથી નીકળતા તમામ પ્રકારના ટૂંકા પ્રશ્નો છે એ તમે હોમવર્કની અંદર કાઢજો. આજે આટલું રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.